નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે કે માર્ચ મહિનાની બાકી રહેલા દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં કેવો બદલાવ આવશે, જે પારો ક્યાંક સુધી પહોંચી શકશે। જે તારીખ સુધી ગુજરાતમાં હવામાનમાં વાદળછાયો પલટો આવવાની શક્યતા છે અને આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ક્યાંક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ઝાપટા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે, જે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। અને હવામાનમાં બદલાવ પણ આવવાની શક્યતા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પારો ગગડીને વધી પહોંચી શકશે, જે ગુજરાતમાં હવામાનમાં બદલાવ આવવાની શક્યતા છે અને વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા વ્યક્ત કરી છે। જે 1 એપ્રિલ સુધી અરબ સાગરમાં અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું રહેશે, જે આ સંભાવના કોઈ જગ્યાએ છે। કોઈ ભાગોમાં આંધી વંટોળ અને હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને બેવડી ત્રુટી અસર રહેશે અને ત્રુટી કારણે આરોગ્ય કાળજી રાખવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। અને 1 એપ્રિલ સુધી હવામાનમાં બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરી છે। આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। જ્યાં 1 એપ્રિલ સુધી અંબાલાલ પટેલે કહ્યું છે કે વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા વ્યક્ત કરી છે। જે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 17 થી 20 માર્ચમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। વાદળછાયું વાતાવરણ દેશના ઉત્તરી પૂર્વીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવવાની શક્યતા છે। જે 21 થી 22 માર્ચના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા રહી છે। જે બંગાળના ઉપસાગરમાં ભેજની અસર અને અરબ સાગરમાં ભેજની અસર દેશના મધ્ય ભાગોમાં સુધી આવી શકશે, જે આથી તેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવાની શક્યતા વ્યક્ત કરી છે, જે અંબાલાલ પટેલે જણાવ્યું છે। અને 17 થી 20 માર્ચ હવામાનમાં બદલાવ આવવાની શક્યતા છે અને 21 થી 22 માર્ચમાં પણ હવામાનનો પલટો આવશે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।